તો એકદમ નેચરલ કોઈપણ કલરના ઉપયોગ વગર આજે આપણે મેંગો ફ્રૂટી બનાવીશું. તો મેંગો ફ્રૂટી બનાવવા માટે આગળ આપણે મેંગો લઈ લઈશું. તો આગળ આપણે એક મોટો મેંગો પાક્કો લીધો છે અને એક કાચો લઈ લઈશું. તો એક પેનમાં એડ કરી દઈશું મેંગોને. એની અંદર 1 ગ્લાસ પાણી એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું અને ઢાંકી અને જ્યાં સુધી મેંગો સોફ્ટ ના થાય ત્યાં સુધી થવા દઈશું. તો ટેસ્ટ પ્રમાણે ખાંડ અંદર એડ કરીશું. જેટલું ગળ્યું ખાતા હોય એટલું આપણે ખાંડ એડ કરવાની છે. તો હવે ઢાંકીને આપણે થવા દઈશું સોફ્ટ થાય ત્યાં સુધી. તો હવે આપણે જોઈ લઈશું 10 થી 15 મિનિટ થઈ જાય પછી. તો સરસ એવો સોફ્ટ થઈ ગયો છે આપણો મેંગો, જોઈ શકો છો આ રીતનો. તો હવે આ રીતની કાનાવાળી આપણે ચાયની લઈ લેવાની છે, એમાં પાણી ગાળી લેવાનું છે. તો પાણીને ફેંકવાનું નથી, એનો પણ યુઝ કરી લેવાનો છે. ત્યાં મેંગો ઠંડો થવા દેવાનો છે. ઠંડો થઈ જાય એટલે મિક્સરમાં એડ કરીને એ જ પાણી આપણે અંદર એડ કરી દેવાનું છે અને પીસી લેવાનું છે સરસ એવું. તો આ રીતનું પીસાઈ જાય એટલે આપણે ફરી એને ગાળી લેવાનું છે, જેથી રેસાનો ભાગ હોય ને એ નીકળી જાય. તો એ જ પાણીનો ઉપયોગ કરી લઈશું ફરી પણ આપણે. તો અહીંયા આગળ આપણે ચારી લેવાનું છે. અહીંયા સરસ એવો ચારી લઈશું આપણે મેંગોને. ચરાઈ જાય એટલે રેસાનો ભાગ બધો નીકળી જશે આ રીતનો, જોઈ શકો છો આ રીતનો. અહીંયા રેસાનો ભાગ આપણે બધો નીકાળી લીધો છે અને મેંગોને સરસ ફેટી લેવાનો છે ફ્રૂટી બનાવવા માટે. અહીંયા આગળ એક તપેલીમાં આપણે 2 કપ મેંગો લઈ લઈશું અને એકદમ ચીલ્ડ આપણે 4 કપ પાણી એડ કરવાનું છે અંદર આ રીતનું, અને ઠંડુ પાણી લેવાનું છે. અહીંયા આગળ આપણે ફેટી લઈશું એને પણ સરસ એવી, એટલે એક રસ થઈ જશે ફ્રૂટીનો. તો જોઈ શકો છો આપણે એકદમ થીક ફ્રૂટી રેડી થઈ ગઈ છે. હવે સર્વ કરી લઈશું. અહીંયા આગળ આપણે ગ્લાસ લઈ લઈશું, એમાં એડ કરી દઈશું. તો જોઈ શકો છો એકદમ થીક આપણે ફ્રૂટી બનીને રેડી થઈ ગઈ છે.